છત્રા રાજપુરના વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ એટલા બધા બેફામ બની ગયા છે કે તેમણે સીધું પ્રદૂષિત કેમિકલ જમીનમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે, જેને કારણે રાજપુરમાં બોરવેલમાંથી પ્રદૂષિત લાલ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે, જેને પગલે ચોંકી ઉઠેલા ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરી હતી। કલોલ સમાચાર છેલ્લા કેટલાય સમયથી આવા પ્રદૂષણ માફિયાઓને ખુલ્લા પાડવાનું કામ કરી રહ્યું છે, ત્યારે રાજપુરથી મળી રહેલી આ માહિતી બેહદ ગંભીર છે। પ્રદૂષિત પાણીને કારણે ઘણા બધા રોગ થઈ શકે છે, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ નક્કર કામગીરી કરવામાં કોઈ રસ ના હોય તેમ લાગી રહ્યું છે। અત્યારે લાલ પાણીની જે અમને ફરિયાદ મળી હતી બોરવેલમાંથી નીકળતા પાણીના, એના સંદર્ભમાં અમે 3 બોરવેલના સેમ્પલ લીધા છે અને એમાં વધુ તપાસ સાથે એને વડી કચેરી મોકલી આપવામાં આવે। સ્થાનિક નાગરિકો અને ખેડૂતો દ્વારા બોરવેલમાંથી લાલ પાણી નીકળવાની સત્તાવાર ફરિયાદો પ્રદૂષણ નિયંત્રણ વિભાગને કરવામાં આવી હતી। આ ઘટનાની ગંભીરતાને જોતા જીપીસીબી મહેસાણાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી। પ્રાદેશિક અધિકારીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા ત્વરિત પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારના 3 અલગ અલગ બોરવેલમાંથી પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આસપાસ આવેલી ઔદ્યોગિક વસાહતો અથવા ફેક્ટરીઓ દ્વારા રાત્રિના અંધકારમાં અથવા ગુપ્ત રીતે ભૂગર્ભમાં જોખમી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાને કારણે જ શુદ્ધ પાણી લોહી જેવા લાલ રંગમાં ફેરવાઈ ગયું છે। આ દૂષિત પાણીને કારણે ખેતીની જમીન બંજર બનવાનો અને સ્થાનિકોમાં કેન્સર તેમજ ચામડીના ગંભીર રોગો ફેલાવાનો મોટો ખતરો પેદા થયો છે। પ્રજા હવે તંત્ર પાસે માત્ર તપાસ નહીં પરંતુ જળ સ્ત્રોતોને ઝેર મુક્ત કરનારી કડક અને દાખલારૂપ કામગીરીની માંગ કરી રહી છે।